સૌથી પહેલાં શરૂઆત કરીએ ટેક મહિન્દ્રાની આવક પાસેથી જે અનુમાન બનતું આપણે જોઈ રહ્યા છીએ ક્વાર્ટર ફોરમાં કેવી રહી શકે છે. ત્રિમાસિક આધાર પર સીસી આવક 0.5% ઘટી શકે છે, એટલે ઘટાડાનું એક અનુમાન બનતું જોઈ રહ્યા છે. અને સાથે જે નબળા મેક્રો પરિસ્થિતિ આપણે જોઈ રહ્યા છીએ, હાઈટેક વર્ટિકલ્સમાં એક નરમાશ જોવા મળી રહી છે, તો એની અસર ક્યાંક ને ક્યાંક આપણને આવકના ફ્રન્ટ પર સીસી આવકમાં દેખાઈ શકે છે. બીપીઓ કારોબારમાં જે એક સ્લોડાઉન થોડું આપણે જોઈ રહ્યા છીએ અને એની સાથે સાથે જે ખોટવાળા અકાઉન્ટ્સ છે એ બંધ કરવાની એક અસર પણ આપણને ક્લિયરલી આ નંબર્સમાં પણ આવતી દેખાઈ શકે છે. ત્યારબાદ વાત કરીએ હવે માર્જિન્સનું અનુમાન શું કહી રહ્યું છે. ક્વાર્ટર ફોરમાં ટેક મહિન્દ્રાના માર્જિન્સ કેવા રહી શકે છે, તો ફ્લેટથી 30 બેસિસ પોઈન્ટ સુધીનો વધારો એ જે છે એક અનુમાન આપણને માર્જિન્સના ફ્રન્ટ પર રહેતું દેખાઈ શકે છે. ને કારોબારમાં એક સુધાર જે છે એની પણ એક માર્જિન્સમાં અસર આપણને દેખાઈ શકે છે અને હાઈ માર્જિન કારોબાર પર એક ફોકસ રહેતું પણ આપણને દેખાશે. અન્ય કયા એવા ફેક્ટર્સ છે જે ટેક મહિન્દ્રાના આ પરિણામ પર આપણે એક નજર રાખવી જોઈએ ખાસ કરીને, તો એક ક્યાંક ને ક્યાંક કઈ રીતે નવી ડીલ્સ અસર કરી રહી છે આ નંબર્સ પર. જે કંપનીના સીઈઓ છે મોહિત જોશી, એમની સ્ટ્રેટેજી હવે આગળ માટે કઈ રીતે રહેશે એના પર એક ફોકસ રહેશે. ફિનાન્શિયલ યર 27 સુધીમાં આગળ જોઈએ તો 15% જે એબિટ માર્જિન્સ હાંસલ કરવાનો એક અચીવ કરવાનું જે કંપનીનો ગોલ છે એ કઈ રીતે આગળ વધતું એને લઈને દેખાશે, એના પર એક ફોકસ રહેશે. અને FY 26માં જે આવક ગ્રોથ છે સાથે માર્જિન્સ આઉટલુક જે છે એમાં જે છે કઈ રીતના કંપની આગળ શું ગાઈડન્સ આપે છે, કઈ રીતે એક એમનો વ્યૂ છે એના પર એક ફોકસ રાખીશું. અને છેલ્લે જે નબળા યુએસની ઇકોનોમી જે એક નબળી થઈ રહી છે એની અસર આ નંબર્સ પર આપણને કઈ રીતના પડતી દેખાશે એના પર પણ એક ફોકસ રહેતું દેખાશે. તો આ રીતે એક અનુમાન ટેક મહિન્દ્રાના પરિણામ પાસેથી આપણને આવતું દેખાડી રહ્યું છે. જી, તો ખાસ કરીને અનુમાનો તો અત્યારે નબળા જ બનતા દેખાઈ રહ્યા છે, એના પર ધ્યાન રાખવાનું રહેશે. આભાર ચાંદની આપનો સમગ્ર માહિતી આપવા માટે. તો જોઈ રહ્યા છે એક વધુ એક ટેક કંપની ટેક મહિન્દ્રા અને નબળા નંબર્સ અહીંયા અપેક્ષિત બનતા દેખાઈ રહ્યા છે. હેમંતજી, ઓવરઓલ જો આપણે વાત કરી લઈએ તો આઈટી સ્પેસની અત્યાર સુધીમાં જે આપણે પરિણામો જોયા છે, જે કંપનીઓના પરિણામો જોયા છે, જો QOQ ગ્રોથની વાત કરી લઈએ, ખાસ કરીને કોન્સ્ટન્ટ કરન્સી એટલે સીસી રેવન્યુ ગ્રોથમાં TCSનું 0.8% ઘટ્યું છે, વિપ્રોનું પણ 0.8%નો ઘટાડો છે, ઇન્ફોસિસ 3.5% સીસી આવક ગ્રોથ QOQ બેઝિસ પર આપણને ઘટતી દેખાઈ રહી છે. પણ જો ડીલ વિન્સની વાત કરી લઈએ તો એમાં HCL ટેક સૌથી આગળ રહેતું દેખાઈ રહ્યું છે અને HCL ટેકના પરિણામો આપણે જોયા છે, થોડા નંબર્સ મિશ્ર રહ્યા છે. પણ આજે જે રીતે આઈટી સ્પેસમાં એક અપસાઇડ આપણને બનતી દેખાઈ રહી છે, કઈ રીતે અહીંયા ધ્યાન રાખી રહ્યા છો? કારણ કે પરિણામની દ્રષ્ટિએ Q4 તો આપણને થોડું ઘણું નબળું રહેતું દેખાઈ શકે છે, જે રીતે યુએસમાં સ્થિતિ બનતી દેખાઈ રહી છે એને લીધે. કઈ રીતે ધ્યાન રાખવું આવામાં? આરતી, આપે કહ્યું એમ આઈ થિંક એક આઈટી સ્પેસ એક ઘણા ચેલેન્જિંગ ફેઝમાંથી પસાર થઈ રહ્યું છે, ઇન્ક્લુડિંગ ટેરિફ વોર, ઇન્ક્લુડિંગ યુએસ સ્પેન્ડિંગ, ઇન્ક્લુડિંગ ટેકનોલોજીકલ ચેન્જીસ. જે એઆઈ જે રીતે પગ પેસારો કરી રહ્યું છે આઈટી સ્પેસમાં, આઈ થિંક લાર્જ આઈટી કંપનીઝ, ઇન્ડિયાની આઈટી કંપનીઝને ડેફિનેટલી એક ચેલેન્જિંગ ટાઈમ્સ આગળ અમે જોઈ રહ્યા છીએ. અને ઓફકોર્સ આપે કહ્યું એમ HCL ટેક અમંગ્સ્ટ ધ લાર્જ કંપનીઝ is better placed in terms of getting bigger deals. પણ આ કદાચ એક આપણે કહીએ ને કે કોઈ અપેક્ષા નહોતી અને એક નંબર્સ, ફ્લેટ નંબર્સ આવ્યા છે અને હેન્સ એ એક નેગેટિવિટીને કારણે સ્ટોકના પ્રાઇસ ઓલરેડી ઘટેલા હતા 20, 22, 23%. એક પુલબેક રેલી છે આઈ થિંક આઈટી સ્પેસમાં, એવું અમારું મંતવ્ય બને છે ફોર ઓલ ધ લાર્જ આઈટી કંપનીઝ. પણ હેવિંગ સેડ ધેટ, અમે લોકો એક સિલેક્ટ આઈટી કંપનીઝમાં જ્યાં નાની નાની ઇન્ડિયાની મિડ કેપ કંપનીઝ જે લિસ્ટેડ છે ઓફકોર્સ, જે એઆઈ પર ફોકસ કામ કરી રહ્યા છે, એઆઈ પર છેલ્લા 4-5 વર્ષથી ઘણા બધા ઇન્વેસ્ટમેન્ટ કરી રહ્યા છે. આઈ થિંક આ એક 3-4 કંપનીઓ, જે ફ્રેન્કલી હું નામ ન લઈ શકું, પણ અમે 3-4 કંપનીઓ પર કામ કરી રહ્યા છે. આઈ થિંક ધોઝ કંપનીઝ વિલ ડુ મચ બેટર ઇન ધ આઈટી સ્પેસ દેન ઓલ ધીઝ લાર્જ કંપનીઝ. કદાચ નાની કંપનીનો બેઝ નાનો છે. સે ફોર એક્ઝામ્પલ, ઓકે, પબ્લિક ડોમેનમાં છે જ, દેર ઇઝ વન કંપની કોલ્ડ ડેટામેટિક્સ. લગભગ 4 વર્ષથી 50, 60, 70 કરોડ રૂપિયા દે આર સ્પેન્ડિંગ ઓન AI ઓટોમેશન, અને બેલેન્સ શીટ ઇઝ ક્લીન, મેનેજમેન્ટ ઇઝ સુપર, લોંગ હિસ્ટ્રી છે. આઈ થિંક કેશ ઇઝ સુપર, દેર બિઝનેસ ઇઝ સુપર, ઇનઓર્ગેનિક ગ્રોથની ઓપોર્ચ્યુનિટી છે. આઈ થિંક નાની કંપનીઓને, મારો કહેવાનો આશય એ છે કે નાની કંપનીઓનો ગ્રોથના પ્રોસ્પેક્ટ્સ વધારે દેખાઈ રહ્યા છે અમને, રાધર ધેન ફાઇન્ડિંગ ગ્રોથ ઇન ઇન્ફોસિસ એન્ડ TCS. સો ઇન્વેસ્ટરો માટે આઈટી સ્પેસ ઇઝ ઇન્ટરેસ્ટિંગ,
ચેલેન્જિંગ છે અને કદાચ રીઝનેબલ વેલ્યુએશનમાં મિડ કેપ આઈટી કંપનીઝમાં આઈડિયા સ્ટોક સ્પેસિફિક આઈડિયા સારા મળી શકે રાધર દેન ફોકસિંગ ઓન લાર્જ આઈટી કંપનીઝ આરતી. અમારું ફોકસ મિડ કેપ આઈટીમાં વધારે છે અને વી સી મોર ઓપોર્ચ્યુનિટી ધેર.